શું તમે ડર, સંકટ કે બીમારીથી પરેશાન છો? તો આ મંત્ર જરૂર તમારું જીવન બદલી શકે છે. આ મંત્ર તમે સાંભળ્યો પણ હશે, તમને આવડતો પણ હશે, પણ આ મંત્ર ક્યારે કરવો, કેવી રીતે કરવો, શું પદ્ધતિથી કરવો એ ઘણાને નથી ખબર હોતી. તો આપણે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ ક્યારે કરવો, કઈ રીતે કરવો અને આ મંત્રનો શું ફાયદો થાય છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે વિડીયો પૂરો નહીં જોવો તો આ મંત્રનો કોઈ મતલબ નથી. એટલે તમને ખાસ વિનંતી કરું છું કે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો શરૂ કરીએ. શું છે આ મંત્ર? મંત્ર છે ભગવાન શિવનો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. આ મંત્રનો શું અર્થ થાય? તો પહેલા ઓમ. ઓમ એટલે પરમ શક્તિનું પ્રતીક. ત્રંબકમ એટલે કે 3 આંખવાળા ભગવાન શિવ. યજામહે અમે પૂજા કરીએ છીએ. સુગંધી સુગંધ જેવો સકારાત્મક પ્રભાવ. પુષ્ટિવર્ધનમ જીવનમાં શક્તિ અને આરોગ્ય વધારનાર. ઉર્મા રૂકમિવ બંધના કાકડી જેમ ડાળથી અલગ થાય. મૃત્યોર્મોક્ષીયમામૃતાત મૃત્યુ અને દુઃખમાંથી મુક્તિ આપો. એટલે કે આનો પૂરો અર્થ થાય, હે ભગવાન શિવ, જેમ કાકડી સરળતાથી ડાળથી છૂટી પડે છે, એમ અમને દુઃખ, રોગ અને મૃત્યુના ભયમાંથી મુક્ત કરો અને અમૃત સમાન આયુષ્ય આપો. તો આ મંત્ર કરવાથી શું ફાયદો થાય? તો પહેલો ફાયદો છે મનનો ડર અને નકારાત્મકતા દૂર થાય છે. આરોગ્ય અને આયુષ્ય માટે લાભદાયક છે. ત્રીજું છે મુશ્કેલી અને અકસ્માતથી રાહત મળે છે અને આત્મિક શાંતિ અને શક્તિ મળે છે. ખાસ લાભદાયક આ મંત્ર હોય તો કોઈ પણ બીમાર હોય તો બીમાર માટે આ મંત્ર ખાસ લાભદાયક છે. તો હવે આપણે જાણીશું કે આ મંત્ર ક્યારે કરવો જોઈએ. સવારે સૂર્યોદય પહેલાં, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં, અને એમાં પણ સોમવારનો દિવસ હોય તો સોમવારનો ફાયદો કંઈક અલગ જ હોય છે. શ્રાવણ માસમાં આનો લાભ બમણો થાય છે. કોઈ પણ બીમાર કે સંકટ સમયે ખૂબ લાભદાયક રહે છે. તો હવે આ મંત્ર કેટલી વાર કરવો? તો રોજ 108 વખત, એટલે કે રોજ એક માળા કરવાની છે. 108 મણકાની માળા આવે છે, તો રોજ એક માળા કરવાની છે બ્રહ્મ મુહૂર્તમાં. ખૂબ જ સંકટ હોય, એટલે કે ઘણી બધી કોઈ બીમારી હોય, કોઈ પણ સંકટ હોય તો 21 વાર અથવા 51 વાર અથવા તો 108 વાર કરી શકાય છે. એટલે કે પર ડે 108 માળા કરવાની હોય છે અને ઓછામાં ઓછું રોજ 11 વખત કરી શકાય. એટલે કે રોજ સવારે 11 માળા કરી શકાય છે. હવે કઈ પદ્ધતિથી કરવું? તો સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. શિવજીની મૂર્તિ અથવા શિવજીનો ફોટો હોય, અથવા તો તમારા ઘરની આજુબાજુમાં નજીકમાં ક્યાંય ભગવાન શિવનું મંદિર હોય તો વધારે સારું. તો એમની સામે બેસો, દીવો પ્રગટાવો, અગરબત્તી કરો અને જાપ કરવા માટે રુદ્રાક્ષની માળા લો. કારણ કે માળાઓ તો ઘણી બધી હોય છે, પણ એમાં જપ કરવા માટે રુદ્રાક્ષની માળા સર્વશ્રેષ્ઠ રહે છે. પછી આંખ બંધ કરીને શિવજીનું ધ્યાન કરો. સ્પષ્ટ અને શાંતિથી ભગવાન શિવજીનો જાપ કરો.
અને હા, ખાસ વાત એ છે, મહત્વપૂર્ણ વાત, કે આ જાપ કરવા માટે ખાસ શ્રદ્ધા હોવી જરૂરી છે. ભગવાન શિવ પ્રત્યે તમારો વિશ્વાસ હોવો જરૂરી છે. જેવી તમારી શ્રદ્ધા, જેવો તમારો વિશ્વાસ, તો તમારું આ કાર્ય સિદ્ધ થાય છે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. હર હર મહાદેવ.